માનો કે આજે તમે મારી પાસે આવ્યા છો આ દીકરીને લઈને, તો હું તો મારે જ બતાડું, પણ તમારા જીવનમાં તમે ભૂલા ના પડો અને માનો કે આ તો પારકું ધન છે ને, આ તો પારકું ધન ને તમારા માટે, પારકું ધનમાં આ તો બીજાના ઘરની છે ને. ઓમાં પણ તમે વિચાર કરો કે જ્યારે તમારા જીવનમાં દુઃખ પડશે ને તમને તકલીફ પડશે ત્યારે આને ક્યાં ગોતવા જશો. પણ એવું કહું છું કે હું આ દીકરાને આખા ઝોપડિયા જે આલું છું, હું શેરવાન સપરા નથી કરતો, પ્રેમ મેલડી સો આ કળિયુગમાં. મને ઓળખા એ જ ઓળખા કળિયુગમાં. આમાં ખરુમાં માં ધનજે તમારા દેનેમાં હા, એના મથે આનામ પૂરવી છે, અને જો હવે આના મથે આનામ જતી રહે ને તો મારા અવતારમાં ખોટ પડો મેરડી છો. એને મનાવો, એને મનાવો, એને મનાવો. મારા પગે લાગવા જરૂર નથી, એને મનાવો. મારી આ બેન છે, મારી 8 વર્ષથી તકલીફ એના પહેલા એક બીજી બેન હતી ને એને એ જ તકલીફ હતી, તો 15 વર્ષ જેવું થઈ ગયું લગભગ. પછી આ એ જાતર કર્યા પછી આ પુણ્ય ચાલુ થઈ ગયું. પછી ત્યાં ફર આખો ચૈત બેઠો ને તો ચાલુ જ છે. તું ન બીજું આદમી કોઈ નહીં. અને એને માંડવો જાતર કોને નખાય? એના અમને માર કાકાએ તારા કાકાએ કરી? એમની બેબીને પેલા થતું હતું, એટલે કોને કરાઈ? અમને કરી હતી. એટલે જાતે જ બધું કર્યું ને. હવે ભુવાજીને એક બોલાયા હતા, ભુવાજીને બોલાયા હતા. હું એમ કહું છું કે તમારા દુઃખ આવ્યું તો તમે ભુવાજીને મળીને આયા? મળે હે માતાજી ભુવાન, પણ ભુવા કશું ઉત્તર જ નહીં હાલતા. પેલા તો વસ્તુ એક દેવ મારા શું હોય એ પેલા તો કેતા જ નહીં એમ કે તમારે દેવ હક શું એવું એમ મન કેતા જ નહીં. તો ભાઈ જાતર ને માંડવો શું કરવા આલી દીધો? એવું અમને એમના મોનતા રાખેલી હતી. હા, તે મેં હમણાં તને કીધું તો ખરી. હમણાં મેં ના કીધું 1 લાખ નું કામ થાય ને 10 લાખ નો માંડવો ને જાતર લે લો. હાચો હાચો એટલે તમને કીધું હતું. આ બરાબર હલવાયા ને ફસાયા છો. બરાબર હરવેલા છે મારી. અને છેલ્લો પછી એવું જ કે બધા અહીંયા આવે ને જે બી આખા ગામમાં રખડીને આવે, બોલ થેલીઓ લઈને, પરિવાર લઈને, કુટુંબ લઈને, હગાવાલા મામા મોહાળ બધાય ને. પછી છેલ્લે આવીને મને કહે કે માતાજી હવે તમે આમાંથી ઉગારો. સાચું મારી. પણ તમે કઈક એવું રાખ્યું જ નહીં તો શું ઉગારું મને કે? માતાજી આ રિપોર્ટ સાથે વીતું તે સ્કાયમાં રિપોર્ટ ના બિપોર્ટ કાય, પણ રિપોર્ટ નોર્મલ કોઈ રિપોર્ટ જ નહીં આવતા. જે રિપોર્ટ કાઢવાના છે તો કોઈ દાડો કઢાય હે નહીં. વર્ષથી ધૂન જ કરે છે. પૈણાય નહીં, પૈના એ છે ગયા વર્ષે. ઘરવાળો કાં? અને ધૂન એટલે એવું કે છે કે જીવ લેવા આવી છું એવું જ કે છે. હા, તે હાલ દે કે બાપા તારો પૂરું થાય તો આલી દો કોક નો જીવ, કુકડો મરકો જે આપતો બકરો માગતો આપી દો જીવ. કોનો જીવ લેવો બોલાય પૂછે ને. આપડે બહુ નાનું બનવું પડે, બહુ નાનું. માં દયા કરો માતાજી, તો મને તો ખબર હે માતાજી. અને બોલાવો શું કેવા માંગસ? પધારો પધારો પધારો. આવો માતાજી, આવો માતાજી. પધારો પધારો. 8 વર્ષથી તમે આવો છો તો જ્યારે 8 મિનિટ માટે આવો. એની જાતે આવે છે કે તમે બોલાવો એટલે આવે છે? હે, આવું થઈ જ જાય ઓટોમેટિક. અરે એમ નહીં, તમે બોલાવો છો ત્યારે આવે છે કે જાતે જાય ના છે? એમને જ. એમને એમ? હા, અમે એમ ખાવાનું નોકરી થી આવીએ ને એટલે ઘેર આમ ખાવા બેઠા હોય ને એટલે ખાવાય ના દે, અમારે લઈને ના આવવું જ પડે. તે દિવસે ગમે ત્યાં ડોટકાય ને ગાડી તૈયારી બોલે ઉપર જ પડો ને. ક્યાં લઈ જાઓ તમે? આ ભૂ આમથી આમ આવી રીતે આ ભૂ આમ ચોરે લઈ જઈએ, પાછું થોડી વાર આરામ થાય, પાછું હોય તો પાછું
2 મહિના પછી પાછું હતું ને તેવું ચાલુ થઈ જાય. હારું બોલાય બોલાય, નગર ખાવા ભેગો નહીં થાય. સાચું માતાજી. પધારો. માતાજી આવો માતાજી. બોલો માતાજી, કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો માં. માતાજી માફ કરજો માં. માતાજી જય દેવ. માતાજી તમે બોલો માતાજી. આવું જ કરો. હા બધા બોલો, બધા સમજાવો. બોલો 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 માતાજી. જે હોય માતાજી નોમ તો આલો. નોમ દેવા માં મારી કોઈ ભૂલ હોય તો મારે બતાવો. બીક લાગે એવું કરે ઘેર તો. ઓહો તા બોલો. આ ભાઈ કે આ ધૂણ બોલન તો અમને બીક લાગે. બોલો માતાજી. જે હોય પટેલ કેટલા વાગ્યા? હા ભલે પછી આપડે કલાકાર બોલાવો. ખૂબ રાજી થઈ નાય નારાયણ ની સાક્ષી, શંકર ભગવાન ની સાક્ષી ખૂબ રાજી થઈ નાય અને હસ્તી આય આમ ખખડાટ હસ્તી હાય. કોઈ ભૂલ થયો તો માફ કરજો. ખૂબ રાજી થઈ નાય તું હેણ વત રાજી થા. આ ત્રણ ભાગવા આયા. અમારી ભૂલ હોય તો માફ કરજો માં. અને બોલો અહીં અસલ નારાયણ લઈને આય. રોમ તો બધે ગવાઈ ગયા. રોમ ના નામથી પથરાય તરી ગયા અને નુગરાય તરી ગયા, પણ તું શંકર ના નામે તરી ગયા. હેડો 3 વાગ્યા છે. કદાચ આજથી 50 કે 100 વર્ષ પેલા તો દીવો લીધો હોય, મને કહો કે કુકડો તે લીધો હોય કે બકરો તું લેતી હોય, તે પ્યાલો પીધો હોય, તને કોક સાધી લાવ્યો હોય ના બોલે તો તને ભગવાન તને જોવો. આમાં મુશ્કેલ મનુષ્ય પર નથી ગંદરપિયા મેલડી છો. અમે કાના મોતના મોત મને પૂછવાની પેલી ના પેલી તૈયારી હલે ભાઈ.
ભાઈ મુએ 1.5 મહિનાની મુદત આલી લે તમોન પણ વિશ્વાસ ના આવ્યો આવન તો ના આવ્યો એટલે તો મને આઈ લઈને આલ્યો તમે આઈ કાન બુન જોડે લઈને આયા બુન જોડે પિયાનો પીધો એને કોઈ ખબર ક્યાં લે પીધો તો ના તો પીધો ભાઈ હું તો મારા માથા લીધી તું લે બધું પણ વિશ્વાસ તમોન ના આયો બીજી વખત જવા દીધે બીજી વખત હા ભાઈ હું તો કીધું તો ને લે રસ્તો તો ચોખ્ખો કરી આલ્યો હતો પણ મુએ હા 1.5 મહિનાની મુદત આલી લે આખી તો ભાઈ અહીંથી વધારે શું કરું કયો પૂછો પૂછો કઈ ગુના થયા હોય તો માફ કરકે છોડી દે મારા ગુના જે થઈ જાય માફ કરજો અને ક્યાં બેહવું છે ને ક્યાં બેહાડીએ ને શું જોઈએ કરું એટલે તો તમે બીજા વધાર કરો લે બોલે હું જેટલા માફ કરું એટલા બીજા વધાર કરો લે તમે હા હા આજુ ખોટું સાચું હા ભાઈ સાચું માતાને નહીં પૂછ્યું અમે મને મારું ખોટું નહીં માં નહીં ભર્યું માં હાચું હાચું નહીં ભર્યું નો તમે બાદ પાડી તમાર વટવા આવો તો હા અસલ તારા વડવાના કાળા ડોહાની આ ઝોપડી છો મેરડી હાચું મુસ્લિમ મન સપરા નદી કંદરફિયા મેરડી છો હા આના કાળો ડોહો લાયેલો હું મેરડી છો આ કર્યો 40 ભાઈ 40 ઘરની વસ્તીની આ માતા કેટલી માડી હાચું 40 એટલે 40 થાય હાચું લોકો કાળકા બતાઈ શિકોતર બતાઈ સદી બતાઈ ઝોપડીઓ બતાઈ પણ કોઈ દે અખત ઝોપડી બતાઈ નહીં પણ કાળા ડોહાની આ માતા હું તો મારક બતાડીશ એને રાજી કરવાનો રસ્તો બતાડીશ પણ એના પગમાં જઈને એના શરણમાં જઈને એના ચરણમાં જઈને સુખ તો તમારે લેવાનું ના હાચું માડી એને મનાવો હું તમને એમ કહું છું એને પૂછો માં મોન રસ્તો કરી આલો શું કરવું માં અમારે આગળ શું માં બતાય માં ભાઈ મેં તો કીધું તું લે આતાર અગરબત્તીઓ ઉપર યાડો દીવા તો મારા કરાવવાના હે હા કીધું તું ના તો કીધું 1000 માતા હોય ને 1000 માતા અખત ઝોપડી ઉભી રહે ને 1000 દીવા થતા હોય ને પણ કદાચ અખત ઝોપડી જઈને ઉભી રહે ને તો 1000 દીવા પાછો ઓલવાઈ જાય શું થાય માડી એક ઝોપડી હાચું માડી અને જેના ઘરમાં અખત ઝોપડી દીવો થતો હોય ને હું જઈને ઉભી રહ્યો ને તો પાછી બે હાથ જોડીને ઉભી થઈ જાય ઉમેરે આ બધે ફર્યા ને અરે માં બહુ ફર્યા ને કોઈને બતાવ્યું જ નહીં કે આ અરે માતા ના પકડાય આને પકડવા માટે છે ને સિંધવન સપરા નદીને માડી જોઈએ ચાર પ્યાલા પીવો 4 પ્યાલા પેલા સિંધુરિયાનો પ્યાલો પીવો પછી નરકનો પ્યાલો પીવો ત્રીજે કંકુનો પ્યાલો પીશે કંકુ નો પી જતો ઘેર પછી બકરાનો પ્યાલો પીશે આ તો પ્યાલા પીવા વાળી માતા છે. તમે બધા શ્રીફળ વધાર્યા તમે બધી માતાના જયારે માંડવો તમારો પૂરો થયો ને હાચું તમે માડી. શ્રીફળ વધાર્યા પણ તમે એક શ્રીફળ હાચું લઈને માડી. ઝોપડીને હાચું માડી હાચું હાચું ભૂલ એટલે પડે ગુનો. આમાં હા, એટલે ગુનો ને ભૂલ કહેવાય ને ગુનો બહુ મોટો ગુનો માં માનો કે આજે તમે મારી પાસે આયા છો આ દીકરીને લઈને તો હું તો મારે જ બતાડું પણ તમારા જીવનમાં તમે ભૂલા ના પડો અને માનો કે આ તો પારકું ધન છે ને
ખરું ખરું માં. એટલા માટે આ તો પારકું ધન ને તમારા માટે, પારકું ધનમાં આ તો બીજાના ઘરની છે ને. હવો માં. પણ તમે વિચાર કરો કે જ્યારે તમારા જીવનમાં દુઃખ પડશે ને તમને તકલીફ પડશે ત્યારે આને ક્યાં ગોતવા જશો. પણ એવું કહું છું કે હું આ દીકરા નખ ઝોપડિયા જ આલું છું. હું શું સપરા નથી કદરો પ્રેમ મેલડી સ્વા કળિયુગમાં. મને ઓળખા એ જ ઓળખા કળિયુગમાં. આમાં ખરું માં માં ધનજે તમારા દેર નેવા. હા, એનામાંથી આનામ પૂરવી છે. અને જો હવે આનામાંથી આનામ જતી રહે ને તો મારા અવતારમાં ખોટ પડો મેળડી છો. હા, એને મનાવો, એને મનાવો, એને મનાવો. મારા પગે લાગવાની જરૂર નથી, એને મનાવો. રોવાનું નહીં. હા, એને મનાવો, એને મનાવો. નરક ના પ્યાલા પીનારી માતા છે. મેં તો અમૃત ના પ્યાલા પીધા છે. હું મેલડી છું આ કળિયુગમાં. અને આ કળિયુગમાં કદાચ કોઈને ખબર ના હોય તો એમ કહું છું કે અખત ઝોપડી એટલે પાર્વતી નો છેલ્લો રૂપ કહેવાય. હું મેલડી છું આ કળિયુગમાં. આ ગુજરાતમાં જેટલા બેઠા હોય ને એ બધાને કહું છું કે આવું કરી બતાવો તો અસલ કહેવાય. નહીં તો તમારું ભણતર બધું લઈને બંધ કરો. હું મેલડી જાગી છું આ કળિયુગમાં. ઉછિત વંશપરા નજીક અંદરપિયા મેલડી છો. હા માં અરે હું આ કળિયુગ ને એ જ કહું છું કે દુનિયામાં ફરશો ને તારે મારા વગર ઉધાર નહીં થાય. હું મેલડી છો. હું એ જ કહું છું. મારા વગર તમારો ચોય મેર નહીં પરવાનો એવું બોલી તી નથી બોલી લે બોલી બોલીને બનાવ્યું એટલે તારી જાતર માં વિઘનાવાનું હતું કીધું તું નતું કીધું લે બોલી તી નથી બોલી લે પાછી મરી જવાની પણ મારા શંકર ને મારા રોમ ના જઈને મને બોલ્યા તારો અવસર ના સુધાર તો મારું નોમ માતા નહીં લે હા બોલી તી નથી બોલી લે તારો અવસર પૂરો થયો લે ભાઈ હા તારો અવસર પૂરો થયો ને પછી મોત થયું તું નતું થયું લે ભાઈ હા એ રોમ એ રોમ એ રોમ બનાવો બનાવો. કોઈ પૂછવું હોય પૂછી લો. આ જાગી છે. રાજી થાવ એમ કે જોવાનું નહીં તો માં તમે રાજી થાવ. અને તમારે કઈક જોઈતું હોય તમે કહો અમને. તમે કહો એવી રીતે. તમે દીકરા છો ને. મેં તો અહીંથી માતા એના માટે પોરવી છે કે ઘરે ના જાય. જો કદાચ તમે વિચાર કરો કે આ માતા એવી છે કે ઓલી છોડીને આજીવન મુક્ત ને 2-3 ઘર કરાવવા આ માતાઓ પારકું ધન છે ને એટલે મેં આજે આમાંથી આમાં પૂરવી દીધી માતાને. એના મુખ ના આને પકડ. આપણે એને કે ને એટલે તો તને કહું છું. તું કેટલું ફરીશ એના શરણમાં જતો રે ને. માં દયા કરજે મોટી બેન ના માં હા માં છોકરાને તમે રજા તો કઈ ના છો લે હું વખત બોલું લે દુખાવ એટલા છોકરાને બી હાર દેતા નહીં આવો મટાર દેશે કે નહીં હા કોઈની બોધી બંધાવ એવું નહીં લ્યા બોલી તી નથી બોલી કે મત ન પટ બધું બારી ના પેલું મારું નો વખત બારી મેળ્યો તમને તો બારી મેળ્યો લ્યા હા એ રામ બસ નોકરી ધંધા. અરે માં તારે બે હું હોય તો કે તારે ખાવું હોય તો કે માં તારે જે જોઈતું હોય તું કે માં. અને કઈ ગુનો ભૂલ થઈ ગયેલો સુધારવાનું તું પ્રયત્ન કર કેમ. ગુના તો ગણે ગણાય ના એટલા તમારા
હું તો મોઢામાં જૂતો કરાવું તોય મને જપ ના વરે લ્યા. હા, એટલા ગુના તમારા લ્યા. હા, મને મિલી મિલી તમે ચો થઈ ગયા. હા, અપૈયા ચો પર તમને ખબર હે લ્યા. હા, એ રામ, અને એવા ઘેર જઈને બધા બોનો પર યાર. હા, એટલે મારા બુવાનું અપમાન કરેલું લ્યા. ખબર તમને ગોમ વાળાની ગોમની પાઘવર ખાઈ નાખી લે. ખાઈ નાખી લ્યા. અરે હું ની અટકારી એક નહીં કરી લે ગોમની પાઘવર. હા, અરે ક્યાં બેહવું છે એવું પૂછું. મારે તો મારું મઠ જૂનું ઘર હતું બેહવાની કેમ હતું. અરે દુનિયાનું ના હોય લ્યા. હા, દુનિયાનું ના હોય તો લઈને ના આવું તો મારું નામ માથે લઈ લ્યા. હા, પોંચ ભાઈ કશું નહીં કરવાનું. ઓલા હાથ ભાઈ મરી ગયા ને પેલા એનું ઘર પડ્યું છે ને એમાં આખા ઝોપડી બેઠી સૌશી તમને છપરા નદી ગંદ્રપ્યા મેળવ્યું. હા, કળિયુગ મને ઓળખા. હું નારાયણની સાક્ષી પાવા દેવી કારુડી આઈ. મારો ગોખલો તમે બાજી નાખો લ્યા. આડી દિવાલ હતી લ્યા. અમારા ઘરે બેહલી અરે અસલ કાળકા બોલો છું, તારો દીવો ના લાવ તો બધું મારા અવતારમાં કોડ પડા. શિવ મને છપરા નદી ગંદ્રપ્યા મેળવ્યું છે. આમાં નરક ના પિયા વાળી માતા ઉડ્યા. હા, તે દાડો પેલો આવ્યો કે આ કોઈના વારવું પડશે લે. હા, એટલે કોઈના ગત ના વાગે લ્યા. જોંદી ચીના ખોડિયા મુ ધૂનતી હોય ને કોઈના બાપની તાકાત નહીં કરે લ્યા. હા, મોખત લ્યા. શિવ મને છપરા નદી ગંદ્રપ્યા મેળવી છો. આ કળિયુગે કોઈ જન્મ નથી લીધો કે મને મેળડી ને કળિયુગ પર કોઈ વાળી લઈ જાય. તમે એના અંતર સીધો માનો એમ કઉ છું. માં તારા ચરણ માં તારા શરણ માં આયા છે એવું કે માં ખોળે કંચેરી લે એવું કે એમ કઉ છો. એના દીવાની નથી પડી, એના મંદિરે નથી પડી, એને તમે માનો ને એ પડી. સમય આવશે તાર હું બે કહ્યું નહીં કહ્યું લે. હા, પણ તમે મને ઓળખી નહીં લ્યા. હા, બીજી લાઈ બિહારી લે. હા, કર્યું તે ભોગવવું પડશે ને તમારો. એ દીવાની પેઢીઓ ભોગવજો. એ રોમ, અરે કઈક માં એવો માર્ગ બતાડ જેથી કરીને અમે તારા થઈને રહીએ ને તારી દીવાબત્તી કરીએ. એવો માર્ગ બતાય તમે તારા થઈને જ રહીએ અમે. હા, અને માં અમે પોત ભાઈ તો તને જોઈને તમે જાણો, તમે સેવા તમારી તો તમે જેમ કે એમ કરીએ. કહું શંકર ની સજાયેલી માતા હું લ્યા. હા, હું કહું ભગવાન શિવ ની સજાયેલી વખત માતા હું લ્યા. હા, ચાર નાથ ના દુહોની અખત છું લ્યા હું. હા, તમને હજુ કશું ખબર નહીં લ્યા તો હું માતા કોણ છું એ. હા, તરિયા તોઈ નાખ્યો લ્યા. હા, સવારે લાવવાનું હોય તો કશું જે જોઈતું એ માગી લો એમ કઉ છું. લ્યા દારૂ નો પિયાલો આવજો લ્યા ભાઈ. એક કલેજી નો ધૂપ કરજો લ્યા.
થોડું ગઈ નાખું, મારી ભાષા મારી રીતે ને મારી ઢંગથી હું ગઈ નાખું છું. હું સિંધવન છપરા નદી ગંધરપિયા મેલડી બોલું છું આ કળિયુગમાં. બાવાની દેવી કાળકા ગાઉં છો. કેટલું જીવનમાં યાદ રાખજો કે તમે આને બેહાડો કે ના બેહાડો, પૂજો કે ના પૂજો, પણ એટલું યાદ રાખજે કે આજથી બરોબર 5 મહિના થાય. કેટલા? બરોબર 5 મહિના પૂરા થાય ને તમને લાગે કે બધાના મગજ કામ કરે છે. ઘરમાં 3 જણા કામ ધંધે નતા જતા, બધા કામ ધંધે જવા માંડ્યા. 2 દીકરીઓ ધોણસ બંધ થઈ ગઈ. તો એટલું યાદ રાખજે કે પેલી 4 દીવા બંધ કરીને આખા ઝોપડીને દીવો કરજે. હું સિદ્ધવન છપરા નદીને ગજરપિયા મેરડી કહું છું. પછી કદાચ જેવો તમારો ભાવ ને, જેવો તમારો ભાવ એવું એને સમર્પિત કરજો. એક વખત મારાથી જો તો રાજા કરીને નાખે તો મારું નામ વખત નહીં લે. કોઈ ના દેવા નહીં નમા દઉં લે હું વખત છું લે. બરોબર ને? અંડો હા તને કહું છું, તારા ઘરે બેહાડ જેવું મેલડી છું કળિયુગમાં. અને 5 મહિના થાય ને બધાનું હારું થઈ જાય ને તો પેલા 4 દીવા ઓલવી નાખીએ. એમાં એકય માતાઓ બેઠી નથી, હું મેલડી છું. ને શિકોતર બેઠી છે, ને મેલડી બેઠી છે, ને કાળકા બેઠી છે. હું કળિયુગ મસલ મેલડી બેઠી છું. હું સિદ્ધવન છપરા નદી ગંધરપિયા મેલડી બોલું છું. એટલે 5 મહિનાની રાહ જોજે. અને બરોબર તને લાગે કે 25% ઘરમાં આયા છીએ, 25% ઘરમાં આયા છે, તો તારી માનો માંડવો કે જાતર તાર જે નાખવું હોય ને તું નાખજે. બરાબર ને? પછી જો તને બીજું તને કહું છું કે તમે જે પૂજો છો, જે તમે કરો છો, એ તમારી ભક્તિ ભાવ છે એટલે તમે કરો છો ને. તમારી છે ને તમારે પૂજવાની છે ને. પછી પેલા 20 ઘર વાળા ને 5 ઘર વાળા પછી વિરોધ કરે કે બોલે તો એમાં પછી તમે મન ના બદલતા. જો તમે બેઠ્યા છો ને તમે અત્યારે અપનાવવા તૈયાર છો, એક વખત કદાચ આ માતાજીએ વખતે તમારું હારું કર્યું ને તમે બદલાઈ ગયા, તમે કોઈની વાતોમાં આવીને આના મૂકી દીધી, તો ભગવાન શંકર તમને બચાવવા નહીં આપે. આશીર્વાદ એના લઈ લો. દીકરી પાસેથી આની પાસેથી આવી છે, તમે એટલું અત્યારે રાખો ને એની ભક્તિ ચાલુ કરો. તમે રાજી થઈને તમે આગળ રહેજો એવું કહો એને. પાછા મને પૂછે કે કોણ નરા? હા, પાછા કે પૂછે મને તો મને કોણ નરા લે હું બતાવતી છે લે. નરવા વાળી હું તમને કહું લે કે હું નરવા. હા, નડવા વાળી કોઈ દાડો કે મને બિહારી પૂછે લે. હા નડવા વાળી કોઈ દાડો બોલતી નથી કે હું નડું છું, પણ નડવા વાળી ને ગોતી લાવો તો મરતી મેલડી હોતી લાવા પડ્યો. હું તો એને પકડી લાવો. હું ચાડી બાડી કરતી નથી આ દુનિયામાં. ચાડી કોણ કરે? હું મેલડી થઈને ચાડી કરવા જાઉં. અરે હું તો ઓર્ડર કરું છું કે અખત ઝોપડી છો ને તું આ પેઢીની, તો આ જા તારા દીકરાને પકડ ને ધોણાય ને વસ્તીને ન્યાય કરી દે. નહીં કરી તોય તમને બંને લ્યો લે. હું એ તમને ખબર નહીં લ્યા. હા, તમારા ઘેર દીકરાની ખોટવાથી મોર બોલી ભાગી લ્યા. બાકી એક નહીં ભાગી લે. રહેવાનો દારો થશે લે. તો દીકરાનો જન્મ ના કરું તો મારું નામ વખત બોલી ઠીક નથી બોલી લ્યા. બોલી દીકરા લ્યા લે. સાચી વાત દીકરા લ્યા તઈ ના આલ્યા